સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું આત્મા અને ઉત્પત્તિ પાર્ટ 85 વિભાગ બીજો આત્મા। આત્માને વૈજ્ઞાનિક પરીક્ષણો દ્વારા માપી તો ન જ શકાય, પરંતુ આત્માને જ્ઞાન દ્વારા થતી અનુભૂતિ દ્વારા માપી શકાય। અને અનુભૂતિ તો વ્યક્તિગત હોય, અનુભૂતિ બીજા કોઈને આપી ન શકાય। તેથી અનુભૂતિ ભૌતિક વિજ્ઞાન ન બની શકે, અને જે ભૌતિક વિજ્ઞાન ન હોય તેને ભૌતિકવાદી માણસો સમજી ન શકે। તેથી આત્મતત્વ એ ભૌતિક વિજ્ઞાનનો નહીં, આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય બની જાય છે। તેથી આત્માને સમજવા માટે શાસ્ત્રોમાં નેતિ નેતિ કહ્યું છે। નેતિનો અર્થ થાય કશું જ ન હોય એમ, શૂન્ય। એટલે કે આ સંસારમાં જે કંઈ દેખાય છે, સંભળાય છે, કે ઇન્દ્રિયો દ્વારા જાણી શકાય છે, કે ઇન્દ્રિયો દ્વારા અનુભવી શકાય છે, તેમાંનું કશું જ નહીં, તે બધાથી પર, તે બધાની પેલે પાર। આનો મતલબ એવો પણ થાય કે કોઈ પણ સાધન દ્વારા, સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા પણ આત્મા કે આત્મતત્વ કે પરમાત્માને જાણી ન શકાય, સમજી ન શકાય, પરખી ન શકાય કે માપી ન શકાય। હજારો વર્ષો પહેલા ઋષિઓએ શાસ્ત્રોમાં લખેલી નેતિ નેતિની એ વાત આજે પણ સાચી ઠરી છે। આત્મા કે આત્મતત્વ કે પરમાત્મા ઇન્દ્રિય ગમ્ય નથી, ઇન્દ્રિયાતીત છે। કારણ કે માનવ શરીરમાં એવી કોઈ ઇન્દ્રિયો નથી, એવી કોઈ સેન્સરી સિસ્ટમ નથી કે જેના દ્વારા માણસ આત્માને, પરમાત્માને કે એવી કોઈ સૂક્ષ્મ ઉર્જાને જોઈ શકે, સાંભળી શકે, સ્પર્શી શકે કે ઇન્દ્રિયો દ્વારા અનુભવી શકે। તે તો ફક્ત જ્ઞાન દ્વારા જ અનુભવી શકાય, જ્ઞાન સિવાય તે અનુભૂતિ શક્ય જ નથી। હવે આવા જટિલ અને વિવાદિત એવા વિષયને સમજવાની કોશિશ કરીએ। પરમાત્માનો, આત્મતત્વનો, આત્માનો ટૂંકો પરિચય મેળવીએ, પછી તે વિષયમાં જરા વધારે ડૂબકી લગાવીએ। માણસની કલ્પનાઓ મર્યાદિત છે, તે કલ્પનાનો વિસ્તાર વધારવાની જરા કોશિશ કરીએ। જેટલી કલ્પના સીમિત હશે તેટલું ભાવ જગત પણ કુંઠિત રહેશે। જે માણસ કલ્પના પણ નથી કરી શકતો, તે માણસ ભાવ વિચારો પણ નથી કરી શકતો। તેથી તેની ભક્તિમાં પણ ભાવ આવે નહીં। તેથી તેની ભક્તિમાં જે ભાવનાઓ હોય તે બાહ્ય હોય, ઉપર ઉપરની ભાવનાઓ હોય, બીજાઓએ આપેલા ભાવ હોય। પોતાના અંતરના ઊંડાણમાં તો પાણી વગરના કૂવા જેવા ખાલીખમ હોય। જ્યારે બ્રહ્માંડો પણ ન હતા કે કોઈ પણ પ્રકારની સૃષ્ટિ ન હતી, કશું જ ન હતું, ત્યારે જે હતું તે પરમાત્મ તત્વ હતું। ભવિષ્યમાં જ્યારે પ્રલય થશે, કશું જ નહીં બચે, બ્રહ્માંડ પણ નહીં રહે, ત્યારે જે હશે તે પરમાત્મ તત્વ હશે। સૃષ્ટિના સર્જન પહેલા, સૃષ્ટિના પ્રલય પછી અને સૃષ્ટિના દરેક સજીવ નિર્જીવની અંદર, સૃષ્ટિની રચનામાં બધામાં પરમાત્મા તત્વ રૂપે હોય છે। તેથી પરમાત્મ તત્વ કહેવાય છે, કારણ કે આ પરમાત્મા તત્વ મૂળભૂત છે, પ્રારંભિક છે, પ્રાકૃતિક છે, અનાદિ છે, અનંત છે, ઇન્ફિનિટ છે। પરમાત્મ તત્વ અસીમ છે, અસીમિત છે અને સીમિતમાં પણ છે। પરમાત્મ તત્વ તો નિરાકાર છે, પરંતુ સાકારમાં પણ છે। પરમાત્મ તત્વ શાશ્વત છે અને નશ્વરમાં પણ છે। પરમાત્મ તત્વ અનંત, અંતહીન બ્રહ્માંડોમાં પણ છે અને સૂક્ષ્માતિ સૂક્ષ્મ અણુ પરમાણુમાં પણ છે। પરમાત્મ તત્વ સર્વમાં છે અને સર્વે સર્વા પણ છે, સર્વત્ર પણ છે। જ્યાં જે કંઈ દેખાય છે, અનુભવી શકાય છે, તે પરમાત્મા જ છે। પરમાત્માના જ અનેક રૂપો છે, જે વિવિધ રૂપો છે। જે કંઈ ભેદ છે તેના વિશે તો આગળ સમજવાનું છે। પરમાત્માના અનેક રૂપો હોવા છતાં હોય છે તો બધું એકનું એક જ। પરમાત્મા કહો કે પરમાત્મ તત્વ કહો, બ્રહ્મ કહો કે પરબ્રહ્મ કહો, કે તેનું જ સર્જન આત્મતત્વ કહો, કામ પ્રમાણે નામ જુદા જુદા,
એટલે નામ પરથી કામ ઓળખી શકાય. જેમ કે સોનું તો સોનું છે, જેવા ઘાટ ઘડ્યા તેવા નામ પડ્યા. બંગડી, બુટ્ટી, વીંટી, હાર વગેરે બધું અલગ અલગ નામથી ઓળખાય, પરંતુ છે તો સોનાનું સોનું જ. સોનાને કોઈ ફરક નથી પડતો કે તે માથાની બિંદી બનશે કે પગની પાયલ બનશે. માટી તો માટી જ રહે છે. પાણી ભરવાનો ઘડો બને કે ભાત બાફવા ચૂલે ચડતી હાંડી બને કે રોટલા શેકવાની તાવડી બને, માટીને ક્યાં કંઈ ફરક પડે છે? માટી તો માટી જ રહે છે. પથ્થર તો પથ્થર હોય છે. પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ બને તો મંદિરમાં બેસી પૂજાય છે. જો તે પથ્થરમાંથી સીડીના પગથિયા બને તો બધાના પગ નીચે ઘસાય છે. છતાં પથ્થર તો પથ્થર જ રહે છે. પરમાત્મા તો પરમાત્મા જ છે. જીવસૃષ્ટિમાં પણ પરમાત્મા જ હોય છે અને નિર્જીવ સૃષ્ટિમાં પણ પરમાત્મા જ હોય છે. અનેક રૂપો, રૂપાંતરણો બધું જ પરમાત્માનું સર્જન હોય છે અને તે સર્જનમાં પણ પોતે જ હોય છે. આવા પરમાત્માના જ અનેક રૂપોમાંથી અમુક રૂપોની કે રૂપાંતરણોની ટૂંકી વાત કરવી છે. ટૂંકી વાત એટલા માટે કે પરમાત્મા વિશે જેટલી વાતો કરીએ ઓછી જ હોય, ટૂંકી જ હોય, આપણી બુદ્ધિ પ્રમાણે જ હોય. પરમાત્માના જ રૂપાંતરણોમાંથી અમુક પ્રકારનું રૂપાંતરણ એટલે આત્મતત્વ, અને આત્મતત્વના રૂપાંતરણોમાં અંતે આવે આત્મા. તે કારણથી આત્મા તે પરમાત્મા કહેવાય છે. બાકી પરમાત્મા તો પરમાત્મા જ રહે છે. તે જ સર્જનહાર પણ છે અને વિધ્વંસક પણ છે, અને તે જ સર્જક પણ છે અને સર્જન પણ છે. સૃષ્ટિના કર્તા પણ છે અને તે જ સ્વયં સૃષ્ટિ પણ છે. એટલે જ વિનાશકારી પરિબળ પણ તે જ છે અને જેનો વિનાશ થાય છે તે પણ તે જ છે. જે પ્રતિમાઓની પૂજા થાય છે તે પ્રતિમાઓના પરમાત્મા તત્વના રૂપાંતરણથી જ પરમાત્મા જ રહેલો હોય છે, અને જે પૂજા કરે છે તેમાં પણ પરમાત્મા તત્વના ઉન્નત રૂપાંતરણ દ્વારા આત્મા રૂપે પરમાત્મા જ રહેલો હોય છે. શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે, મારનાર પણ હું જ છું અને મરનાર પણ હું જ છું. તો નરસિંહ મહેતાએ જુદી રીતે કહ્યું છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. છતાં પણ સૃષ્ટિમાં આટલી બધી વિવિધતા હોવાનું કારણ પરમાત્મા તત્વમાં રહેલા બીજા તત્વો, પ્રાકૃતિક તત્વ અને મહત તત્વ, આ બંનેના વિવિધ પ્રકારના મિશ્રણ, વિવિધ સંયોજન દ્વારા ઉત્પન્ન થયેલી આ સૃષ્ટિ છે. આ બધા તત્વો વિશે, તેમાં રહેલી વિશેષતા વિશે, તેના પ્રમાણમાપ વિશે વગેરે બધું આગળ સમજીશું. પરમાત્મા તત્વને આરંભ કે અંત, પ્રારંભ કે પ્રલય, જન્મ કે મૃત્યુ આવા કોઈ નિયમો લાગુ ન પડે. પરમાત્મા તત્વ બસ છે અને રહેશે, અનંત છે, અનંત કાળ સુધી છે અને અનંત કાળ સુધી રહેશે, અને તેથી તે સત્ય છે, પરમ સત્ય છે. તેથી જ પરમ સત્ય ફક્ત એક પરમ તત્વ છે, પરમાત્મા તત્વ જ છે. અને તે પરમાત્મા તત્વને ભક્તિભાવથી આપણે પરમાત્મા કહીએ છીએ. પરમાત્મા તત્વ, પરમ તત્વ અને પરમાત્મા તે બધામાં કોઈ ભેદ નથી, બધું એકનું એક જ છે. મનુષ્યની સોચ, તેની કલ્પના બહુ નાની છે, નાની નહીં, અત્યંત સૂક્ષ્મ છે. અને પરમાત્માના નામથી માણસ એવો તો ટેવાઈ ગયો છે કે પરમાત્માની ખરી કલ્પના પણ નથી કરી શકતો. જે રસ્તેથી તમે રોજ પસાર થતા હો તો એ રસ્તાનો આનંદ નથી લઈ શકતા, રૂટીનમાં ઉત્તેજના ન હોય. પરમાત્માને મનુષ્યએ પોતાના સ્થૂળ શરીર જેવો આકાર આપી પ્રતિમારૂપ બનાવી પરમાત્માની અનંતતાને સીમિત બનાવી દીધી છે. પરંતુ તેમાં કશું ખોટું પણ નથી, કારણ કે પરમાત્માની વિશાળતાને, અનંતતાને, નિરાકારને માણસ પૂજી ન શકે, ભજી ન શકે, ભક્તિ કરી ન શકે. તેથી પરમાત્મા પ્રત્યે ભાવ પણ ઉત્પન્ન થઈ ન શકે. પરમાત્માની ભક્તિ કરવા માટે પ્રતિમા જરૂરી છે,
પ્રતિમા દ્વારા પરમાત્મા સાથે ભાવનાત્મક રૂપથી આસાનીથી જોડાઈ શકાય છે. પરંતુ જો પ્રેમપૂર્ણ જ્ઞાન લાગી જાય તો પ્રતિમામાંથી પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય. તો પછી પરમાત્માને પ્રેમ કરવા માટે પ્રતિમાની કે કોઈ પ્રકારના અવલંબનોની જરૂર જ ન પડે. તે પણ સત્ય છે. પ્રાથમિક તબક્કે આ રીતે ભક્તિ મદદરૂપ થાય છે. પરંતુ સાથે સાથે તકલીફ એ છે કે પછી તે ભક્ત ફક્ત પ્રતિમા પ્રેમી જ બનીને રહી જાય છે. તેના ભાવ વિચારો ફક્ત પ્રતિમા પ્રત્યે જ રહી જાય છે. ભાવનાત્મક રૂપથી પણ તે પ્રતિમાને જ પરમાત્મા માની બેસે છે. પ્રતિમાનો સ્વામી પરમાત્મા બ્રહ્માંડોના સર્જક પણ છે એવા જ્ઞાનના કે વિજ્ઞાનના ભાવ તેનામાં જાગતા નથી. માણસની તકલીફ એ છે કે જો તે ધાર્મિક હોય તો મૂર્તિ પૂજા વિધિ વિધાનમાં જિંદગી વિતાવે છે અને મૂર્તિ જ તેને મન પરમાત્મા હોય છે. અંધભક્ત બની જાય છે, અંધશ્રદ્ધાળુ બની જાય છે કે ધર્માંત બની જાય છે. તેથી સત્યને પામી શકતો નથી. અને જો નાસ્તિક હોય તો અશ્રદ્ધાળુ બની જાય છે, નકારાત્મક બની જાય છે અને અહંકારી બનીને પોતાની જાતને જ સર્વે સર્વા માનીને કોઈ પણ સાથે તર્ક કુતર્ક કરીને પરમાત્મા જેવું કશું નથી હોતું એવી બાલિશ બહેસબાજી કર્યા કરે છે. માણસ પોતાની ભૌતિક જિંદગી જીવવા માટે પૂરેપૂરી રીતે સ્વતંત્ર હોય છે. સારી રીતે કે ખરાબ રીતે, ઉદ્યમ કરીને કે આળસથી, ધાર્મિક બનીને કે નાસ્તિક બનીને, કોઈ પણ રીતે માણસ પોતાનું જીવન જીવી શકે છે. માણસ આસ્તિક હોય કે નાસ્તિક, ખરેખર તો દરેકનું જીવન આધ્યાત્મ વિજ્ઞાનના નિયમોને આધીન જ ચાલતું હોય છે અને આત્માની જિંદગી પણ આધ્યાત્મ વિજ્ઞાનના નિયમોને આધીન રહીને જ ચાલતી હોય છે. આધ્યાત્મ વિજ્ઞાનને આસ્તિક હોય કે નાસ્તિક હોય કોઈ ભેદ નથી હોતા. પરંતુ સાચા અર્થમાં આધ્યાત્મ વિજ્ઞાન જો સમજાય તો જિંદગી સરળ બની જાય છે. તેથી આધ્યાત્મ વિજ્ઞાન સમજવું અત્યંત જરૂરી હોય છે. કારણ કે પરમાત્માએ બ્રહ્માંડનું સર્જન કર્યું, સૃષ્ટિનું સર્જન કર્યું, આ ભૌતિક જગતમાં આપણને બધાને જીવન આપ્યું. તે બધું તો આધ્યાત્મ વિજ્ઞાનના નિયમો આધારિત જ કર્યું છે. તેથી જ્યાં સુધી આધ્યાત્મ વિજ્ઞાન સમજાય નહીં ત્યાં સુધી આત્મા, પરમાત્મા કે પછી પોતાનું જીવન કશું જ સમજાય નહીં, અનુભવાય પણ નહીં. અને જ્યાં સુધી જ્ઞાનપૂર્વક ભક્તિ ન થાય ત્યાં સુધી તે ભક્તિનો કોઈ અર્થ રહેતો નથી. ત્યાં સુધી અલૌકિક અનુભૂતિ ન થઈ શકે. તે સિવાયની બધી અંધભક્તિ જ કહેવાય. प्यार न जाने प्रीत न जाने, मुझ जैसी कोई रीत न जाने, मेरा इश्क अहरनिश अलग से, प्रतिमा प्रेमी ये बात न जाने. અર્થાત અલખ, અલક્ષનું અપભ્રંશ છે, જેનું લક્ષ્ય રાખી ન શકાય, જે જોઈ ન શકાય, દેખી ન શકાય, જેમ કે દિવ્ય તેજ, દિવ્ય પ્રકાશ, પરમાત્મ તત્વ. એટલે જ પરમાત્માને પામવા માટે પણ તે પામવાની ઈચ્છાને લક્ષ્ય બનાવી ન શકાય. તેથી પરમાત્માને અલખ કહેવાય છે. જીવન જેટલું દેખાય છે, અનુભવાય છે એટલું જ સીમિત નથી. અલગ અલગ પ્રકારની અનેક ઉર્જાઓ દ્વારા જીવન ચાલતું હોય છે. સનાતન હિન્દુ સંસ્કૃતિના ઘડવૈયા ઋષિઓએ તે ઉર્જાઓને ધ્યાનમાં રાખીને તે બધા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા, તે બધાનો આભાર માનવા વિશિષ્ટ પ્રકારની જીવન પ્રણાલી બનાવેલી. તે પ્રમાણે સાધના, પૂજા, અનુષ્ઠાન વગેરે પદ્ધતિઓ વિકસાવેલી. તે બધી પ્રણાલી પ્રમાણે તેના પ્રતીકો બનાવ્યા, એટલે કે મૂર્તિઓ, પ્રતિમાઓ બની. પરમાત્માનું પ્રતિનિધિત્વ કરે તે પ્રતિમા. તે રીતે જીવનની વિવિધ ઉર્જાઓ પ્રમાણે દેવી દેવતાઓની પણ પ્રતિમાઓ બની અને પૂજા વિધિમાં વિવિધતા ભળી અને ભક્તિભાવથી સાધના, સેવા, અનુષ્ઠાન થવા લાગ્યા. તકલીફો પછી ચાલુ થઈ. સંસ્કૃતિ બદલાતી ગઈ, સમાજ વ્યવસ્થા બદલાતી ગઈ, તેમ તેમાંનું સાચું જ્ઞાન વિસરાતું ગયું. પરંતુ પ્રણાલી બનેલી ભક્તિ વધતી ગઈ. પછી જ્ઞાન વગરની બાહ્ય ભક્તિથી પ્રતિમા પૂજાતી ગઈ. તેથી તેમાંથી મળતી ઉર્જા પણ બંધ થઈ ગઈ, કારણ કે ઉર્જા
જ્ઞાન પર આધારિત હોય છે. માણસને સમજાય કે ન સમજાય, પણ શું કરાય કેમ કરાય એવું બધું બીજાઓને પૂછીને ભક્તિ કરતો ગયો. આ જ્ઞાન વગરની ભક્તિ થઈ, જેથી પરમાત્મા પ્રેમી થવાને બદલે અંતે તે પ્રતિમા પ્રેમી બની ગયો. આવા પ્રતિમા પ્રેમીઓને અંતરનું જ્ઞાન હોતું નથી, તેથી તેઓની ભક્તિ બાહ્ય હોય છે, ફક્ત સાંસારિક રીતિરિવાજ હોય છે, અને તેથી દિવ્ય પ્રેમની અનુભૂતિની બાદબાકી હોય છે. આત્મા વિભાગના આવતા અંકથી આધ્યાત્મ વિજ્ઞાન અને પદાર્થ વિજ્ઞાન શરૂ થશે.